મારું નામ પંકજ આદ્રોજા છે। આજે જે આ હર્ષભાઈ સંઘવી આવ્યા છે તો અમે આજે મોરબીની જે કથળી ગયેલી સ્થિતિ અંગે રજૂઆત કરવા આવ્યા છીએ કે મોરબીમાં દિવસે ને દિવસે કૌભાંડ વધતા જાય છે। અત્યારે જોઈતી આપણે 602 નંબરનું કૌભાંડ અત્યારે બહુ ચર્ચામાં છે। તો એ જમીન કૌભાંડ હોય, નાના ખેડૂતોને ખતમ કરવાની જે આ પ્રવૃત્તિ ચાલે છે એના વિરુદ્ધમાં અમે અત્યારે રજૂઆત કરવામાં આવ્યા છીએ। ત્યારબાદ અત્યારે આપણે જોઈ છીએ હમણાં તાજેતરનો દાખલો કે રોડ ઉપર ઊભા થઈને બેગ છીનવીને વહી જાય છે। તો આ આપણે જોઈ છીએ કે બેગ છીનવીને વહી જાય છે, દિવસે અહીંયા પબ્લિકના ટોળા છે છતાં પણ એ એવું કૃત્ય કરી શકે છે। તો આપણે સમજી શકીએ છીએ કે કેટલું બધું જાજુ કથળી ગયેલી સ્થિતિ ગણી આપણે। તો આ બધી રજૂઆત કરવા માટે અમે સાહેબ સાથે આવ્યા છીએ, પણ સાહેબે સિલેક્ટેડ વ્યક્તિને અંદર બોલાવ્યા છે, અમારી રજૂઆતને કંઈ ધ્યાનમાં નથી લેતા। તો અમે તમારા દ્વારા એવું કહેવા માગીએ છીએ કે કાયદો વ્યવસ્થા એક સુધારવામાં આવે અને જે આ કૌભાંડ થાય છે એ કૌભાંડીઓને ખૂબમાં ખૂબ સજા કરવામાં આવે અને ભવિષ્યમાં જો આવા કૌભાંડ કરવાનું કોઈ વિચારે તો એ વિચારી ના શકે એવું અમને બાંયધરી આપે એવી અમે રજૂઆત સાહેબ સાથે કરવામાં આવ્યા છીએ, પણ અમારી રજૂઆત હજી સુધી કોઈએ સાંભળી નથી। તમારા માધ્યમથી અમે અમારી રજૂઆત સાહેબને કરવા ઈચ્છીએ છીએ। જિલ્લાભરની અંદર દારૂબંધીની અમલવારીને લઈને આપ શું કહેશો? સાહેબ, જિલ્લાભરમાં ડાલુ એક ખાલી ઓન પેપર છે, બાકી ખૂણે ખાચરે તમે જ્યાં જાઓ અહીંયા તમને દારૂ મળે છે। હમણાં થોડા સમય પહેલાં એક વિડીયો આવ્યો હતો સિવિલમાં તમને દારૂ છે। હમણાં થોડા સમયમાં નગરપાલિકામાંથી તમને એવો વિડીયો આવ્યો હતો કે અહીંયાય દારૂ પીતા હતા। તો આ સરકારી કચેરીમાં જો દારૂ પીવાતો હોય તો સમજી શકો છો કે મોરબીની તમામ જગ્યા ઉપર દારૂ મળતો હશે એ ફાઇનલ છે એમ।